રામા મંડળ તમારે રમાડવું હોય તો અમારો સંપર્ક કરજો, કારણ કે રમવાના અમે કોઈ પણ પ્રકારે પૈસા નથી લેતા. અમારો જે ખર્ચ થતો હોય, વાહન ભાડું, સાઉન્ડ ભાડું અને સંગીતની પાળી, આ ખર્ચ તમારે દેવાનો રહેશે. અને એમાં જે પૈસા આવે એનાથી અમે આવી રીતે સેવાના કાર્યો કરીએ છીએ. અનાથ બાળકો હોય, જેના મમ્મી ને પપ્પા ન હોય, એવા પરિવારને મકાન બનાવી દઈએ. અને 300 થી વધુ પરિવાર છે, આવા પરિવારને અમે કરિયાણું પણ પૂરું પાડીએ છીએ. માટે સેવાના કાર્યમાં સાથ અને સહકાર આપજો. અમે જે કાર્ય કરીએ છીએ રામદેવપીર મહારાજની કૃપાથી, એમની દયાથી અને એના નામ ઉપર કરીએ છીએ. માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સેવાના કાર્યમાં સાથ અને સહકાર આપજો. જય લગજણી મિત્રો, તો મહુવા તાલુકાના કળસાર ગામે આપણે જે 5 અનાથ બાળકો માટે મકાન બનાવી રહ્યા હતા, એ મકાન એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. આવો તમને વિડીયોમાં બતાવું. એ મકાન માટે આપણે ટોયલેટ, બાથરૂમ અને 2 રૂમની વ્યવસ્થા કરી છે. આ છે મકાનનો પહેલો રૂમ અને આ રૂમમાં હજી આપણે રસોડું બનાવવાનું છે, ત્યાર પછી લાઇટ ફિટિંગ કરવાનું બાકી છે. ત્યારબાદ આગળ અને આ છે મકાનનો બીજો રૂમ. આ મકાન માટે આપણે 2 રૂમ, ટોયલેટ, બાથરૂમ અને રસોડાની વ્યવસ્થા કરી. તો આ 5 અનાથ બાળકોનું મકાન તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એક ખાસ વાત કે હજી આપણી પાસે 4 થી 5 એવા પરિવાર છે કે જેમાં હાવ અનાથ બાળકો હોય કે એમના મમ્મી ને પપ્પા કોઈ કારણોસર અવસાન પામ્યા હોય. એટલે કે 4 થી 5 પરિવારને હજી આપણે મકાન બનાવી દેવાના છે અને એ કાર્યમાં તમારા સાથ અને સહકારની જરૂર પડશે. માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. શેર કરશો તો યોગ્ય દાતા સુધી આ વિડીયો પહોંચશે અને આપણા 4 થી 5 જે પરિવાર છે કે જેમાં અનાથ બાળકો છે, એ બાળકોને આપણે મકાન બનાવી દેશું. માટે સેવાના કાર્યમાં સાથ અને સહકાર આપજો. અલગધણી આશ્રમ રામા મંડળમાં જે દાન આવે, જે ફાળો આવે, એનાથી આવી જ રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે.